કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10નું પ્રેક્ટિસ બુકનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ચેપ્ટર નંબર 3, જેમાં આપણે સ્વાધ્યાય 3.3 ચલાવી રહ્યા છે. જેમાં આપણે મિત્રો આ વિડીયોઝની આગળના વિડીયોઝ જે છે ને એમાં આપણે સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 1થી લઈને 10 પૂરા કરાવેલા છે. બરાબર છે. આપણે મિત્રો આ વિડીયોમાં દાખલા નંબર 11 કરવા જઈ રહ્યા છે. આ વિડીયોમાં આપણે દાખલા નંબર 11, 12 અને 13 પૂરા કરાવવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે ખૂબ જ સિમ્પલ દાખલાથી. બરાબર છે. ખૂબ જ સિમ્પલ દાખલો છે. બે સંખ્યાનો તફાવત સરવાળો 18 છે અને ઘન તફાવત 2 છે. બે સંખ્યા કઈ છે? વી ડોન્ટ નો. આપણને તો ખબર જ નથી, ધારી લેવા પડે. ધારો કે એક સંખ્યા એક્સ છે, બીજી સંખ્યા વાય છે. લખી દઈએ આપણે. ધારો કે એક સંખ્યા એક્સ છે અને બીજી સંખ્યા વાય છે. બીજી સંખ્યા વાય છે. હવે આપણને શું આપ્યું છે? તો કે ભાઈ બંનેનો સરવાળો 18 છે. લખીએ, બંનેનો સરવાળો 18 છે. એનો મતલબ કે બંને સંખ્યા કઈ કઈ છે? તો કે ભાઈ એક્સ પ્લસ વાય એનો સરવાળો કેટલો છે? આપણો 18 છે. એટલે અહીં મિત્રો આપણને સમીકરણ નંબર 1 તો ઇઝીલી મળી ગયું. બીજું પણ આપણને મળી જશે કે ભાઈ બંનેનો ઘન તફાવત 2 છે. લખીએ હવે, બંનેનો ઘન તફાવત 2 છે. એટલે કે એક્સ માઇનસ વાય બરાબર કેટલા આપેલા છે? આપણને 2 આપેલા છે. હવે આને કઈ સમીકરણ નંબર 2 કહી દઈએ છીએ આપણે. હવે શું કરીએ? તો કે સમીકરણ નંબર 1 અને 2નો લોપ કરી દઈએ. સમીકરણ નંબર 1 અને 2નો લોપ કરીએ એટલે આપણો જવાબ થઈ જશે. ચલો, એક્સ પ્લસ વાય બરાબર 18 સમીકરણ નંબર 1, અને સમીકરણ બીજું શું હતું આપણું? એક્સ માઇનસ વાય બરાબર 2. જે પણ કાપાકૂપી થાય છે આપણે કરી દેવાની છે. હવે તો કે આમાં તમે જોઈ શકો છો કે વાય પ્લસ માઇનસ કેન્સલ થઈ જશે. એટલે અહીંયા શું વધશે? 2x બરાબર 18 ને 2 કરો એટલે 20 થાય. તો x બરાબર 20/2 કરવાના છે. ને 20/2 એટલે કેટલા આવે મિત્રો? 10 આવે. અહીંયા x ની કિંમત આપણને કેટલી મળી ગઈ છે? 10. બીજી કિંમત મેળવી લઈએ. હવે આપણે એના માટે શું કરીએ? તો કોઈ પણ સમીકરણ લખી દઈએ આપણે બેમાંથી. તો અહીંયા x પ્લસ, ચલો પ્લસ લઈએ, x પ્લસ વાય બરાબર 18 લઈ લઈએ છીએ. x છે ત્યાં કેટલા આવશે? હવે 10 આવશે. પ્લસ વાય બરાબર 18. તો y બરાબર 18 માઇનસ 10 કરો તો કેટલા આવે છે? તો 18 માઇનસ 10 કરો તો 8 આવે છે. 8 આવશે. એટલે y બરાબર આપણને કેટલા મળી જાય છે મિત્રો? 8 મળી જાય છે. આ થઈ ગયા આપણા ઉકેલ. આટલો સિમ્પલ દાખલો છે. આમાં ક્યાં કંઈ અઘરું છે? બરાબર ને? જે પણ વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ ધરાવે છે ને એવા તમામ વિદ્યાર્થીઓને ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. કેમ કે મિત્રો દાખલા તમને આ ટાઈપના જ પૂછશે. બહુ તમને એકદમ હાઈ લેવલના દાખલા તમને પૂછાશે નહીં. એટલે ખોટી ચિંતામાં કરતા નહીં. આવા બેઝિક સમજ તમે તૈયાર કરજો તો પણ મિત્રો તમારા સારામાં સારા માર્ક્સ આવી શકે છે. ચાલો આગળનો દાખલો સોલ્વ કરીએ આપણે, જે પોઈન્ટનો છે. બરાબર, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવા પોઈન્ટ જોઈને ગભરાઈ જ જાય છે કે સાહેબ આ શું આવી ગયું? આવું તમે ક્યારે જોયું જ નહીં. બરાબર, અમે તો નોર્મલ કરતાં પણ ગભરાઈએ છીએ. આ તો પોઈન્ટવાળું છે. ચિંતા નહીં કરવાની. ચલો લખીએ. સૌથી પહેલાં આપણે 0.4x પ્લસ 0.3y બરાબર 2.7. અને બીજું આપણને શું આપેલું છે? તો કે ભાઈ 0. બાજુમાં કરી દઈએ. ચાલો બાજુમાં રાખી દઈએ. 0.6x પ્લસ 0.7y બરાબર 5.3. તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે આપણું જે સમીકરણ નંબર 1 છે ને એને ધ્યાનથી જોજો. પોઈન્ટ પછી એક જ સંખ્યા, અહીંયા પણ પોઈન્ટ પછી એક જ સંખ્યા, અહીંયા પણ પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. એનો મતલબ એવો થાય કે બધામાંથી આપણે પોઈન્ટને દૂર કરી શકીએ છીએ. એટલે 0.4ને આપણે શું લખી શકીએ કે ભાઈ ખાલી 4x. 0.3y ને ખાલી 3y લખી શકાય. અને 2.7ને લખી શકીએ આપણે 27. લો હવે ક્યાં હાર્ડ છે આમાં? કહો તો મને. કંઈ હાર્ડ છે આની અંદર? નથી. 0.6ને લખી શકીએ આપણે ડાયરેક્ટ 6x. 0.7ને લખાય 7y અને 5.3 બની જાય છે આપણું 53. બરાબર છે મિત્રો? હવે કરી દઈએ બંનેને ભેગા લખી દઈએ છીએ. તો અહીંયા લખીએ છીએ 4x પ્લસ
3y બરાબર 27 અને બીજી કિંમત છે આપણે અહીંયા 6x પ્લસ 7y બરાબર અહીંયા 53 આવશે. હવે શું કરીશું આપણે? તો કે હવે જો ડાયરેક્ટ આમાંથી કશું ઉડતું નહીં તો તમે જોઈ શકો છો કે આ 3 છે અને 7 છે. મારે જો વાયને ઉડાવવા હોય ને તો અહીંયા 3 ને 7 વડે ગુણવા પડે અને 7 ને મારે 3 વડે ગુણવું પડે, જે બહુ મોટું થઈ જશે, બરાબર છે. અને જો આને આપણે કરવું હોય ને 4 ને, તો 4 ને 6 વડે ગુણવા પડે અને આ સમીકરણને મારે 4 વડે ગુણવું પડે. તો મતલબ કોઈ પણ આપણે કરી જ શકવાના છે, બરાબર છે. કોઈ પણ કરશું આપણે આન્સર તો મળી જશે. ચલો આપણે કોને સેમ કરવા છે? તો સમજો કે 7 વડે ગુણવા કરતાં આપણે આને 4 ને 6 થી કામ કરીએ ને તો વધારે મજા આવશે. તો આપણે આને ગુણી દઈએ છીએ મિત્રો હવે 6 વડે અને આને ગુણી દઈએ છીએ આપણે 4 વડે. તો આપણો એક્સ સરખો થઈ જશે અને સાઈડ પર જ કરી દઈએ છીએ આપણે. 6 ગુણ્યા 4 કરો તો કેટલા આવે? 4 ગુણ્યા 6 24 એક્સ પ્લસ 3 છંગ 18y બરાબર 27 ગુણ્યા 6 કરવાના છે. તો 6 સત્તા 42 વધી પડી 4, 6 દુ 12, 12 ને 4 કરો એટલે કેટલા આવે? 16 આવે. 162 થાય. આ પદને ગુણ્યા હવે 4 વડે તો 6 ગુણ્યા 4 એટલે 24x, જે આપણે સમાન તો કરવા જ હતા ને, પ્લસ 7y ગુણ્યા 4, 7 ચોક 28y બરાબર 53 ગુણ્યા 4, 4 તરી 12 વધી પડી 1, 5 ચોક 20, 20 ને 1 21 થશે, 212 થશે. હવે ઉડાવવા માટે શું કરીએ છીએ આપણે? તો કે નિશાની ચેન્જ કરીએ છીએ સાહેબ. હા, માઇનસ 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 કરીએ છીએ. ચલો કેન્સલ કરીએ. 24x કેન્સલ થશે એટલે હવે શું બચે છે? તો પ્લસ 18y માઇનસ 28y. તો 28માંથી 18ને માઇનસ કરો તો કેટલા આવશે? માઇનસ 10y થશે. એવી રીતે 212 માઇનસમાં છે ને 162 એ પ્લસમાં છે. તો 212માંથી 162ને માઇનસ કરવાના છે. તો અહીંયા 11, અહીંયા 1 થશે. 11 માઇનસ 6 કરો તો કેટલા આવશે? કહો તો 11 માઇનસ 6 કરો તો મિત્રો 5 આવશે, બરાબર ને? એટલે 50 થશે, માઇનસ 50 થશે. આ રફ કામને ભૂસી દઈએ છીએ આપણે. હવે અહીંથી માઇનસ માઇનસ તો કેન્સલ થઈ જાય એટલે y બરાબર 50/10 અને 50 ભાગ્યા 10 કરો એટલે કેટલા આવે? 10 પંચા 50, મતલબ કે y બરાબર આપણને કેટલા મળી જાય છે? અહીંયા 5 મળી જાય છે. હવે yની કિંમત આપણે કોઈ પણ જગ્યાએ નાખી દેવાની છે. સમીકરણ નંબર 1માં નાખો તોય ચાલશે અને 2માં નાખો તોય ચાલશે. આપણે 1માં નાખી દઈએ છીએ. લખીએ સમીકરણ નંબર 1 કયું છે? 4x પ્લસ 3y બરાબર 27. 4x પ્લસ 3y બરાબર 27. જેમાં એક્સની કિંમત ગોતવા માટે વાયની કિંમત 5 નાખવાની છે. એટલે 4x પ્લસ 3 અહીંયા 5 આવશે બરાબર 27. 4xના 4x જ રહેવા દેવાના અને 3 પંચા 15 બરાબર 27. તો 4x બરાબર 27 તો લખવાના જ છે અને પ્લસ 15 છે એ માઇનસ 15 થશે. તો 4x બરાબર 27 માઇનસ 15, 7 ને 5 કરો એટલે 2 અને અહીંયા 1, 12 આવશે. એટલે x બરાબર 12/4, 12 ભાગ્યા 4 કરો તો કેટલા આવશે? તો કે 3 આવે. x બરાબર 3 અને y બરાબર આપણને 5 મળી ગયા. આ થઈ ગયું એનો ઉકેલ. ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ છીએ આપણે હવે, જે પણ ખૂબ જ સિમ્પલ દાખલો છે. ચલો વાંચીએ રકમ શું આપેલી છે આપણને. જો 2x પ્લસ y બરાબર 23 અને 4x માઇનસ y બરાબર 19, તો 5y માઇનસ 2x અને yના છેદમાં x માઇનસ 2ની કિંમત ગોતવાની છે. સૌથી પહેલાં સમીકરણ જે આપણને આપ્યા છે બે એ લખી દઈએ છીએ. તો 2x પ્લસ y બરાબર 23 અને અહીંયા બીજું છે 4x માઇનસ y બરાબર 19. જો મિત્રો કેટલી મજાની વસ્તુ છે. અહીંયા આપણે કોઈને કશું ગુણવું જ નહીં પડે ને પ્લસ માઇનસ કરવું પડે, કેમ કે જો y ઓલરેડી પ્લસમાં આ y માઇનસમાં, અહીંયા ડાયરેક્ટ જ આપણે કટ કરી શકવાના છે. શું બચે છે હવે? તો કે 4 ને 2 6x બચશે અને 19 પ્લસ 23 કરો તો 9 ને 3 કરો એટલે 12 આવે, વધી પડી 1 અને અહીંયા 4. તો x બરાબર 42/6 બચે છે અને 42 ભાગ્યા 6 કરો તો કેટલા આવે? તો કે 6 સત્તા 42, 6 સત્તા 42 એટલે x બરાબર આપણને 7 આન્સર મળી જાય છે. હવે x મળી ગયા એટલે y આપણને મળી જ જવાના ને. શું કરીએ? તો કે એના માટે કોઈ પણ સમીકરણ લઈ લઈએ. સમજો કે સમીકરણ નંબર આપણે પહેલું લઈ લઈએ છીએ કે 2x પ્લસ y બરાબર 23, જેમાં આપણે x છે ત્યાં 7 મૂકીને ટ્રાય કરીએ તો 2x છે તે 7 આવશે પ્લસ y બરાબર 23. 7 દૂ કરો એટલે 14 થાય,
14 પ્લસ વાય બરાબર 23, તો વાય બરાબર 23 માઇનસ 14. 23 માઇનસ 14 કરો તો કેટલા આવશે? કરો તો ચાલો તો જલ્દી કરો તો. 23 માઇનસ 14 એ તમારે કરવાના છે મિત્રો. કરો જોઈને. 23માંથી મિત્રો આપણે 14ને માઇનસ કરીએ તો કેટલા આવશે? 9 આવે. તો આ વાય બરાબર આપણને મળી ગયા છે 9 અને એક્સ આપણને મળી ગયા છે 7. લખી દઈએ અહીંયા આપણે એક્સ બરાબર 7 અને વાય બરાબર 9. હવે આપણે કઈ કઈ કિંમત મેળવવાની છે? તો કે પહેલી કિંમત મેળવવાની છે આપણે 5y માઇનસ 2x. લખી દઈએ 5y માઇનસ 2xની કિંમત સૌથી પહેલાં મેળવી લઈએ. તો કાંઈ નથી કરવાનું, ખાલી કિંમત જ ગોઠવવાની છે આપણે. 5 ના 5 વાય છે ત્યાં કેટલા આવશે? 9 માઇનસ 2 7ની જગ્યાએ એક્સની જગ્યાએ 7 આવશે. 9 પંચા 45 અને 7 દુ 14. 45માંથી મિત્રો આપણે 14ને માઇનસ કરવાના છે તો કેટલા આવે? તો કે 45 માઇનસ 14 કરો એટલે 5 માઇનસ 4 કરો એટલે 1 આવે. 4 માઇનસ 1 કરો એટલે 3 આવે. એટલે કે 31 આપણો આન્સર થાય છે. કોનો? તો કે 5y માઇનસ 2x કરીએ ને ત્યારે. બીજી કિંમત કઈ આપણે આપેલી છે? તમે જોઈ શકો છો એવી રીતે બીજી કિંમત આપણને આપેલી છે અહીંયા વાયના છેદમાં એક્સ માઇનસ 2. અહીં કરી દઈએ છીએ વાયના છેદમાં એક્સ માઇનસ 2. વાયની કિંમત આપણને ખબર છે 9, એક્સની કિંમત ખબર છે આપણને 7 ઓછા 2. છેદમાં કંઈ નથી આપણે એક મૂકી દેવાનો. 1 ગુણ્યા 9 કરો એટલે 9 જ થાય અને 7 ગુણ્યા 2 કરો એટલે 14 થાય ના છેદમાં 7. 14 માઇનસ 7 કરો તો કેટલા આવે મિત્રો? તો માઇનસ 5 આવે અને છેદમાં 7 એટલે કે માઇનસ 5ના છેદમાં 7 આપણો અહીં જવાબ થાય છે. તો મિત્રો આ દાખલા હતા આપણા કયા કયા? તો કે 11, 12 અને 13. હવે આપણે માત્ર ને માત્ર 3 દાખલા બાકી રહ્યા છે સ્વાધ્યાય 3.3માં અને એ છે 14, 15 અને 16. અને એ પણ ખૂબ જ સિમ્પલ દાખલા છે, તરત જ તમને આવડી જાય ને એવા દાખલા છે. તો ખાસ મિત્રો વિડીયોમાં અને આગળ ચેનલ પર ખાસ એવી રીતે બન્યા જ રહેજો. વિડીયોને ખાસ જોજો કારણ કે તમારી મિત્રો આખી જ પ્રેક્ટિસ બુકને આપણે સોલ્વ કરાવેલી છે. બરાબર છે? ગુજરાતમાં બીજા કોઈએ સોલ્વ નથી કરાવેલી, માત્ર ને માત્ર આપણે સોલ્વ કરાવેલી છે અને એ પણ ખૂબ જ સરળ રીતે કે તમને ઇઝીલી મિત્રો આવડી જાય એટલા માટે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો ન કરી હોય તો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી આપજો જેથી મિત્રો જેને પણ ખરેખર જરૂર છે, જે બિચારા ક્લાસ કે ટ્યુશન ક્લાસ અફોર્ડ કરી શકતા નથી, એ બધા જ લોકોને મિત્રો ફાયદો થઈ રહે અને બધા જ વિદ્યાર્થી મિત્રો આગળ રહે. તો ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયાસ કરજો.